હેલો. આજે આપણે સરસ બીજો ટોપિક લઈને આવ્યા છે, કેનવા. કેનવા આપણને ઘણીવાર જોતા હોય છે એડમાં બી કે ભાઈ કેનવા શું હશે, તો આપણને વન્ડરિંગ થાય, રાઈટ? સો એટલા માટે આજે અમે એવો ટોપિક લઈને આવ્યા છીએ આ એપિસોડમાં. કેમ છો બધા? મજામાં? કેમ છો? ઓલ રાઈટ. મજામાં. કેમ છો? તમે કેમ છો? સો ઘણીવાર આપણને એવું થાય કે કેનવા શું હશે, તો કેનવા એક ડિજિટલ ડિઝાઇનનું ટૂલ છે જે આપણે યુઝ કરીએ છીએ ડિઝાઇન કરવા માટે. અને એ આપણે લાઈક કોઈ પણ નાથી યુઝ થાય. ધારો કે આપણે કંઈ લેસ મેક લાઈક મેકિંગ આપણે સ્ટાફ જુદા જુદા કરવાના હોય કે ડિઝાઇન કરવાની હોય, તો બી આમાં આપણે લાઈક ડિઝાઇનરની જરૂર નથી. આ ટૂલ એટલું ઇઝી છે કે આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ જ કરવાનું હોય છે. અને આ ઘણા બધા પીપલ બી યુઝ કરી શકે છે, લાઈક સ્મોલ બિઝનેસ માટે કે કોન્ટેન્ટ ક્રિએશન માટે કે ટીચર બી એને યુઝ કરી શકે છે કે સ્ટુડન્ટ બી યુઝ કરી શકે છે. અને આ યુઝ્યુઅલી આપણે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ કરતા હોઈએ છીએ, લાઈક ઇન્સ્ટા હોય કે ફેસબુક હોય કે લિંક્ડઇન હોય કે કોઈ બી આપણે જે યુઝ કરતા હોય, એના માટે યુઝ્યુઅલી જનરલી બધા યુઝ કરતા હોય છે કેનવાનું. તો એમાં આપણે લાઈક રેઝ્યુમી બનાવી શકીએ છીએ અને સર્ટિફિકેટ બી કરી શકીએ છીએ. અને લેટર બી આપણે હોય, બ્રાઉઝર હોય કે એડ આપણે પોસ્ટ કરવાની હોય, બધું બી આ કેનવાથી આપણે કરી શકીએ છીએ. અને આમાં લાઈક આપણે સિમ્પલ વર્ઝન હોય છે અને એમાં ઘણા બધા ટેમ્પલેટ હોય છે જે આપણે યુઝ કરી શકીએ છીએ. અને એમાં પેડ વર્ઝન બી હોય છે અને ફ્રી વર્ઝન હોય છે. સો ફ્રી વર્ઝનમાં જ એટલા બધા હોય છે, તો સ્મોલ બિઝનેસમાં આપણે ઘણીવાર યુઝ થાય કે ભાઈ ચલો ફ્રી ટેમ્પલેટ છે તો આપણે યુઝ કરીએ. એમાં ફ્રોન બી યુઝ કરી શકીએ, કલર બી આપણે જુદા જુદા ચેન્જ કરી શકીએ અને ફોટો બી આપણે એડ કરી શકીએ છીએ. સો લેટ્સ સી મારા અધર બિઝનેસ મેમ્બર એ કેનવા કેવી રીતે યુઝ કરે છે. એવું નથી. કેનવા બી મને પર્સનલી બહુ ગમે છે, કેમ કે હું જસ્ટ બિઝનેસ માટે નહીં પણ પર્સનલી બી એટલું જ યુઝ કરું છું. અને મને એનું સૌથી વધુ ફીચર્સ એ ગમે છે કે બેકગ્રાઉન્ડ મસ્ત ક્લીન થઈ જાય છે. લાઈક ગમે તેમાં આપણે પિક્ચર હોય તો બેકગ્રાઉન્ડ ક્લિયર ના હોય તો આપણને એ ફોટો અપડેટ કરવામાં બી મજા ના આવે, રાઈટ? પણ કેનવામાં એટલું સારા ફીચર્સ હોય છે કે આપણા બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ જાય. અને કેવા આપણે લાઈક પ્રોફેશનલ સ્ટાઇલથી આપણે કેનવાની એપ યુઝ કરી શકીએ છીએ. એમાં તમે બિગેનર હોય કે પછી એક્સપિરિયન્સવાળા હોય, પણ ઇઝીલી કોઈ બી કેનવા એપ યુઝ કરી શકે છે. એમાં એટલા બધા ટેમ્પલેટ હોય છે કે તમારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બનાવી છે કે ફેસબુક માટેની પોસ્ટ બનાવી છે, તમે ઇઝીલી એમાં ડિલીટ કરીને તમારું નામ છે આ તે કોપી એડિટ કરી શકો છો. અને એટલા બધા ફીચર્સ છે કે તમે ફ્રી ટાઈમમાં ઘણું બધું એમાં જોઈને યુઝ કરી શકો છો. પ્લસ એમાં ટીમ વર્ક બી થાય છે. લાઈક મેં બનાવ્યું ને એની લિંક મેં મારા ગ્રુપમાં મોકલી તો મારા બિઝનેસ પાર્ટનર છે એ સેમ ટેમ્પલેટ યુઝ કરીને પોતાનું ક્રિએટિવિટી કરી શકે છે, રાઈટ? સો એવું નથી કે લાઈક બિઝનેસ પૂરતું જ જરૂરી કેનવા એપ યુઝ થાય છે, પર્સનલી બી એટલી જ યુઝ થાય છે. સાચી વાત છે. મને પર્સનલી કેનવા બહુ જ ગમે છે બીકોઝ હું પોતે આઈ એમ નોટ અ ટુ મચ ટેક સેવી પર્સન. સો તમે બધા ઘણા વખતથી જોતા જ હશો કે અમે અમારા બિઝનેસ રિલેટેડ જે લાઈવ એપિસોડ્સ લઈને આવીએ છીએ અને અમારી પોસ્ટ પણ તમે જોતા હશો. સો કેનવા મેક ઇટ લુક પ્રોફેશનલ. એમાં આપણે કોઈ ડિઝાઇનરની કે કોઈ એની ડિગ્રીની જરૂર નહીં હોતી. બેક ઇન ધ ડેઝ આપણે કોઈ પણ બિઝનેસ કરતા હોઈએ, તમારે તમારા બિઝનેસ માટે માણસ હાયર કરવો પડે. બટ કેનવાએ એ જોબ એટલી ઇઝી કરી દીધી છે કે અમારા જેવા બિગિનર્સ એ એમની એવરીડેની પોસ્ટમાં રીલ બનાવવાનું હોય, સ્લાઇડ શો બનાવવાના હોય, રેઝ્યુમી બનાવવાની હોય, કોઈ પણ ફોન્ટ છે એને કેવી રીતે યુઝ કરવાના, એવરીથિંગ ઇટ હેઝ મેક્સ ઇટ સો ઇઝી. એટલે મને પોતાને પર્સનલી કેનવા મને બહુ જ ગમે છે. અને ઇટ સેવ્સ ટાઈમ અને મની. આપણે કોઈ પ્રોફેશનલને હાયર કરવો હોય આ બધું કામ કરવા તો કેટલા બધા પૈસા થાય. કેનવાનું ફ્રી વર્ઝન, હું તો કેનવાનું ફ્રી વર્ઝન જ યુઝ કરું છું અને એ યુઝ કરીને હું મારી એવરીડેની પોસ્ટ બનાવું છું.
કે આપણી વેબસાઇટ છે એનું બેકગ્રાઉન્ડ આપણે સેમ રાખવું, આપણો લોગો સેમ રાખવો, સેમના સેમ ફોન્ટ રાખવા, સેમ કલર યુઝ કરવા, એ બધું જ આપણે એઝ એન બિગિનર્સ આપણી જાતે જ કરી શકીએ છીએ. એના માટે આપણે કોઈને હાયર કરવાની જરૂર નથી. તો પૈસા તો બચે છે, જોડે જોડે ટાઈમ પણ બચે છે. અને મોબાઈલથી જ થાય છે. યસ, he does it with the mobile. અને Yeah. એટલું ઈઝી છે કે it has make it everything so convenient. Yeah. ધેટ્સ ટ્રુ. અને તમને બધાને એવું થતું હશે અત્યારે કે આ લોકો કેનવા ઉપર કેમ વાત કરી રહ્યા છે. તો કેનવા એપ અમે લોકો અમારા બિઝનેસમાં યુઝ કરીએ છીએ, અને જેટલા બી કોન્ટેન્ટ ક્રિએટ કરીએ છીએ એ બધા કેનવા થ્રુ ઇઝી થઈ જાય છે. જ્યારે અમારામાં થોડા એવા છે કે જે બહુ પહેલા ચાલુ કરેલો હતો બિઝનેસ, એ ટાઈમે કેનવા એકલું જ હતું. અત્યારે કેનવામાં બી કેનવા એઆઈ આવી ગયું છે, એટલે એઆઈના જમાનામાં બધે જ હવે એઆઈ થવા માંડ્યું છે. સો કેનવામાં પણ આવી ગયું છે, અને એ બી એક બેનિફિટ સારો એડ કરી રહ્યું છે કે તમારે જે બી તમારું તમે ડિસ્ક્રાઇબ કરી રહ્યા છો એ ડિસ્ક્રિપ્શન પ્રમાણમાં, જેવી રીતના ચેટ જીપીટી છે કે એઆઈ છે, જેમિની છે, એ બધા જેવી રીતના ક્રિએટ કરીને આપે છે, સેમ કેનવા એઆઈ પણ એવું જ તમે જે બી ડિસ્ક્રાઇબ કરો છો એ રીતના તમારું પોસ્ટ છે કે તમારા ઇમેજીસ છે, ટેમ્પલેટ્સ છે, એ તમને ક્રિએટ કરીને આપે છે. સો કેનવા એક એવું પ્લેટફોર્મ છે કે ઇટ્સ ઓલ ઇન વન. તમને જે જોઈએ છે બધું જ ત્યાં છે. એડિટિંગથી લઈને તમારા બ્રાન્ડ ક્રિએશનથી લઈને કંઈ બી. આપણે પહેલા જ્યારે બિઝનેસમાં નહોતા જોડાયા ને ત્યારે એટલું બધું ખ્યાલ નહોતો કે કેનવાથી શું ક્રિએટિવિટી થઈ શકે છે. પણ એ ટાઈમે જ્યારે બી કંઈક એડવર્ટાઇઝિંગ જોતા હોઈએ કે કોઈના ટેમ્પલેટ્સ જોતા હોઈએ તો એવું થાય કે કેટલું સરસ છે, કેવું નાઇસ બનાવેલું છે, બેકગ્રાઉન્ડથી લઈને, નેચર વાઇઝથી લઈને. જ્યારે બિઝનેસમાં આયા, કેનવા શીખ્યા, ત્યારે ખ્યાલ આવ્યો કે ઓકે આ જ જે મેજિક છે એ અહીંયા જ થાય છે બધું. પ્રોફેશનલ નથી આ. પ્રોફેશનલ દેખાય છે, રાઈટ? પણ બહુ ઓછા ટાઈમમાં થઈ જતું હોય છે. બધા રેડી ટુ યુઝ ટેમ્પલેટ હોય છે, એટલે એવું નથી કે તમારે બહુ બધું પ્લે અરાઉન્ડ કરવું પડે. ઓલવેઝ લાઈક તમે તમારી ક્રિએટિવિટી એડ કરી શકો છો. નવું તમારે તમારું બ્રાન્ડ ક્રિએટ કરવું હોય, કલર્સ કોમ્બિનેશન ચેન્જ કરવા હોય, દેર આર સો મેની થિંગ્સ. તમે એવરી ડે કંઈકનું કંઈક નવું શીખતા જશો. કેનવા એવું છે કે, અને એટલે જ એને કેનવા નામ આપ્યું છે કે તમે તમારી રીતે તમારા વેમાં ડિઝાઇન કરી શકો છો. તમારા ઇમેજિનેશનને તમારા પોસ્ટ થ્રુ તમે લાઈક ડિસ્ક્રાઇબ કરી શકો છો. રાઈટ. જેમ દર્શનાબેન એમને મુક્તિ એમને કીધું કે કેનવા એક સિમ્પલ અને બિગનર ફ્રેન્ડલી ડિઝાઇન ટૂલ છે, અને તેને કોઈ બી યુઝ કરી શકે છે. અને તમે અગર ડિઝાઇન બેકગ્રાઉન્ડમાંથી ના હો તો બી તમે કોઈ ફરક નથી પડતો, તમે તો બી આ કેનવાને યુઝ કરી શકો છો. અને કેનવાનો મેઇન એમ જ એ છે કે ડિઝાઇનને ઇઝી બનાવે અને બધાને ઇઝી લાગે, તો બધા એને ઇઝી ટુ યુઝ કરી શકે. એન્ડ સપોઝ તમારે કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ કે પ્રેઝન્ટેશન, યા તો ફ્લાયર, પોસ્ટર્સ, રીલ્સ, વિડીયો બધું એક જ પ્લેટફોર્મ પર ક્રિએટ કરી શકો છો તમે કેનવામાં. અને તેમાં કોઈ ફ્રી ટેમ્પલેટ્સ બી બધી અવેલેબલ હોય છે. સપોઝ તમારે કોઈ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ તમારે બનાવી હોય તો ખાલી તમે કેનવા ઓપન કરીને એમાં તમે ખાલી સર્ચ કરશો કે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ, તો તેમાં તમને બહુ બધી ટેમ્પલેટ્સ મળશે. અને એમાં તમે તમારી અકોર્ડિંગ તમે એમાં તમારું અકોર્ડિંગ બધું ડિઝાઇન કરી શકો છો. અને એમાં તમારે કોઈ ફોટોઝ રિપ્લેસ કરવો હોય તો બી તમે એમાં કરીને એડિટ કરી શકો છો. દેન ઓનલાઈન બિઝનેસ હોય કે પર્સનલ બ્રાન્ડ તમારે બિલ્ડ કરવી હોય, યા તો કોઈ ડિજિટલ વર્લ્ડમાં વિઝિબલ થવું હોય, અને કન્ટેન્ટ ક્રિએટ બી કરવા હોય તો બી તમે કેનવાનો યુઝ કરી શકો છો એમાં. એન્ડ કેનવામાં રેડીમેડ ટેમ્પલેટ્સ, ફ્રન્ટ કલર્સ, જેમ એઝ યુઝ્યુઅલ મેં કીધું તમને, એમાં રેડીમેડ ટેમ્પલેટ્સ, ધેન ફ્રન્ટ્સ, કલર્સ, ધેન આઇકોનિક્સ એન્ડ લેઆઉટ્સ તમને ગાઈડ કરે છે અને તમારી ક્રિએટિવિટી બી વધારે છે. એન્ડ જે લોકો બિગનર છે એમના માટે કેનવા કોન્ફિડન્સ બિલ્ડ કરે છે, અને જે લોકો ઓલરેડી કામ કરી રહ્યા છે એમના માટે ટાઈમ સેવ કરે છે. સો કેનવા, જેમ ધરતી એમને કીધું કે કેનવા એટલી એક ટૂલ્સ નથી. અત્યારે ડિજિટલ જમાનો છે તો કેનવાસને બી હવે રિપ્લેસ બહુ બધા ટૂલ્સ આવી ગયા છે. લાઈક છે કેપકટ છે, લાઈક અધર વેરી ટૂલ્સ છે, તમે એ ટૂલ્સ બી યુઝ કરી શકો છો. બટ અત્યારે કેનવા ઇઝ બહુ જ વર્લ્ડ વાઇડ, લોકો બહુ જ યુઝ કરે છે અને બહુ જ પોપ્યુલર છે. સો ડેટ્સ વાય આઈ એમ પર્સનલી પ્રિફર કે યુ કેન યુઝ ધ કેનવા. ઓલમોસ્ટ મારા બધા બિઝનેસ પાર્ટનર્સ છે બધું ઓલમોસ્ટ
કેનવાનું રિલેટેડ બધું કવર કરી લીધું છે. સો યસ, કેનવા એ પાવરફુલ ડિજિટલ ટૂલ છે. કોઈ બી વ્યક્તિ એનો યુઝ કરી શકે છે. આમાં કંઈ એક્સપિરિયન્સ ના છે. તમે જેમ જેમ ડિટેલ ઓપન કરો એની કેનવામાં શું ફીચર્સ છે ચેક કરો, ઓટોમેટિક તમને આઈડિયામાં આવી જ જાય, રાઈટ. તો એના થ્રુ તમે સોશિયલ મીડિયા પોસ્ટ ક્રિએટ કરી શકો. એમાં જે રેડીમેડ ટેમ્પલેટ છે, ડ્રેગ એન્ડ ડ્રોપનું જે ઓપ્શન છે, જે ફીચર્સ છે, એના થ્રુ તમે ડિઝાઇનિંગ પ્રોસેસ ખૂબ જ ઇઝીલી થઈ જાય છે. અને એનો મોટો એડવાન્ટેજ એ છે કે ટાઈમ સેવિંગ છે, રાઈટ. અને એમાં કોઈ બી ડિઝાઇન એનો પ્રોફેશનલ લુક તમે આપી શકો, રાઈટ. એન્ડ યા ધીસ ઇઝ ફ્રોમ માય સાઇડ. હું પર્સનલી મારા પોતાના ફંક્શન માટે પણ મારે જ્યારે કાર્ડ ક્રિએટ કરવું હતું તો મેં કેનવાના યુઝથી જ મેં કાર્ડ ક્રિએટ કર્યું હતું. સો યા બસ ધેટ્સ ફ્રોમ માય સાઇડ. થેન્ક યુ. ઓકે, યા જેમ બધાએ કીધું તેમ કે કેનવા કેટલું યુઝફુલ છે તમારી ડેલી લાઈફમાં. એવું નહીં કે તમે ડિજિટલ બિઝનેસ કરતા હોય ને તો જ તમારે યુઝ કરવું. દેટ ઇઝ ઘણા બધા સ્ટુડન્ટ બી યુઝ કરતા હોય છે. તમારે રેગ્યુલર પોસ્ટ તમારે કરી હોય તો બી તમારે યુઝ થઈ છે. અને એ લાઈક ઇઝી ટુ યુઝ છે અને લાઈક ફ્રેન્ડલી છે. તો સ્ટુડન્ટ બી અત્યારે યુઝ કરતા હોય છે. એટલે અને એમાં જેમ મેં પહેલાં કીધું તેમ કે ફ્રી ઘણા બધા ટેમ્પલેટ છે, મલ્ટિપલ ટેમ્પલેટ આઝ ફ્રી. સો દેટ્સ વાય બધા ડિજિટલ બિઝનેસમાં યુઝ કરે છે કેનવા. અને ઇઝ વેરી યુઝફુલ છે અને ફ્રેન્ડલી છે. સો આઈ હોપ કે તમને અમે કેનવા માટે કંઈ ઇન્ફોર્મેશન આપી હશે અને તમે બી કંઈ આવું ક્રિએટ કરવા માંગતા હોય તો ડેફિનેટલી તમે ટ્રાય કરજો કેનવા માટે. ડેફિનેટલી તમને ગમશે. અને એમાં બી તમને કોઈ ક્વેશ્ચન હોય તો ડેફિનેટલી તમે અમને રીચ આઉટ કરજો. ઓકે, થેન્ક યુ. બાય. થેન્ક યુ. બાય. બાય. Bye.